તો મિત્રો હવે બાકી રહી ગયેલો પાઠ આપણે ફરી જોઈશું. પાઠ 14મો, સાકરનો શોધનારો. દ્રશ્ય 2. તો હવે શું થાય છે કે અંજનના પિતા એને ખૂબ વળે છે, માટે તે બીકમાં ને બીકમાં માંદો પડી જાય છે. હવે માંદલો અંજન પથારીમાં પડ્યો છે. એનો પ્રફુલ્લ ચહેરો પીળો પડી ગયો છે. પ્રફુલ્લ એટલે કે જે આનંદિત ચહેરો હતો એ પણ પીળો અને ફીકો પડી ગયો છે, કારણ કે તે માંદો પડ્યો છે. આંખોનું તેજ જરા હણાયું છે. લાગે છે એની પડખે ઈસ ઉપર કિન્નરી બેઠી છે. હવે શું થાય છે કે આંખોનું તેજ પણ એને ચિંતામાં કે મને પપ્પા વળ્યા છે, મારા પિતા વળ્યા છે, માટે માંદો થઈ જાય છે. અને જે તેના ચહેરા પર જે આનંદિત ચહેરો હતો એ પણ પીળો પડી જાય છે. એનું જે તેજ હતું એ પણ જતું રહે છે. એની પડખે ઈસ ઉપર કિન્નરી બેઠી છે. ઈસ એટલે કે ખાટલો હોય, તેની કિનારી લાકડાની હોય, તેને ઈસ કહેવાય. ઈસ ઉપર કિન્નરી બેઠી છે. અંજનના કપાળ પર, માથા પર, હૃદય પર એ પોતાનો સુવાળો હાથ ફેરવતી તાકી તાકીને અંજન સામું જોતી હોય છે. એટલામાં જ અંજન પાછું બદલે છે. હવે શું થાય છે, કિન્નરી એની પાસે બેસી હોય છે, એની ચિંતા કરે છે અને એની સામે તાકી રહે છે. કિન્નરી પંપાળતી, અંજુભાઈ કાંઈ જોઈએ છે? એને પૂછે છે કે તાને કાંઈ જોઈએ છે? અંજન કહે, ના કિન્નરી, મારે કાંઈ નથી જોઈતું, તારે રમવા જવું હોય તો જા. એટલે અંજન ચિંતા કરે છે કે હું બીમાર પડું છું ત્યારની મારી બેન મારી પાસે જ બેસી રહે છે, એટલે કહે છે કે મારે કાંઈ જોઈતું નથી, તારે રમવા જવું હોય તો તું જઈ શકે છે. કિન્નરી કહે, ના અંજુ, હું તો અહીં બેસી રહેવાની. કહે છે કે મારે રમવા જવું નથી, હું તો તારી પાસે જ બેસી રહેવાની છું. અંજન કહે, શું કામ? હું માંદો એમાં તારે શું કામ ન રમવું? જા બહેન. કહે છે કે હું માંદો પડ્યો એમાં તારો શું વાંક છે કે તું રમવા જા. કિન્નરી કહે, ના ભાઈ, હું કયા મોએ રમું? નીચું જોઈ મારે વાંકે તું માંદો પડ્યો, મારે તને સાજો કરવો જોઈએ. કહે છે કે મેં પપ્પાને તારું કહી દીધું એટલે તું માંદો પડ્યો, અને પપ્પાએ તને ઠપકો કર્યો એટલે તું માંદો પડ્યો, એટલે મારા વાંકે તું માંદો પડ્યો છે, એમ એના ભાઈને કહે છે. મારે તને સાજો કરવો જોઈએ. અંજન કહે, તારે વાંકે? પ્રશ્ન કરે છે. ના ના, હું તડકામાં ખૂબ કૂદા કરતો હતો, પછી તાવ ચડે એમાં શી નવાઈ છે? એનો ભાઈ પણ કહે છે કે હું તારા વાંકે માંદો નથી પડ્યો, પરંતુ હું તડકામાં ખૂબ તોફાન મસ્તી કરતો હતો અને તડકામાં રમ્યા કરતો હતો અને કૂદા કરતો હતો, એટલે હું માંદો પડ્યો છું. એમાં તારો કાંઈ વાંક નથી, એટલે મને તાવ આવી ગયો છે. કિન્નરી કહે, ના ના અંજુ, આજે સવારે મા બાપુને કહેતી હતી કે તેમણે તેને માંદો પાડ્યો છે. શું કહે છે કે મા બાપુને કહેતી હતી કે તેમને જ માંદો પાડ્યો છે, કારણ કે બાપુ એને ખૂબ વળ્યા હતા. પહેલે દિવસે તેને બાપુ એટલું બધું ધક્યા ન હોત તો તારી તબિયતને કશું ન થાત. કહે છે કે તારા બાપુ તને તે દિવસે ધક્યા ન હોત તો તારી તબિયત આટલી બધી બગડત નહીં. ધક્યા એટલે કે વળવું, ગુસ્સે થવું. હવે શું થાય છે? પછી માં મને વળતી હતી કે મેં તને પજ્યો ન હોત તો બાપુ કાંઈ ખબર પડત નહીં, એટલે મૂળ વાંક મારો જ છે. કિન્નરી અંજનની છાતી પર પોતાનું માથું ઢાળી દે છે. હેતાળ હાથે, હેતાળ એટલે કે પ્રેમથી હાથ ફેરવે છે. અંજન કિન્નરીનું માથું ઊંચું કરે છે, પછી તેના વાળ ઉપર હાથ ફેરવે છે. અંજન કહે, કિન્નરી એમ ઢીલી ન થા, વાંક તારોય નથી અને મારોય નહીં હોય. માં ઘડી નસીબનો વાંક કાઢ્યા કરે છે ને મારું નસીબ વાંકું હશે. હવે કહે છે અંજન કે તું કોઈનો વાંક ન કાઢીશ, આમાં મારોય વાંક નથી કે તારોય નથી વાંક. માં કહે છે ને કે આ નસીબના કારણે આવું થાય છે, એટલે કે મારા નસીબના કારણે મને તાવ આવી ગયો હશે, મારા નસીબનું કંઈક વાંકું હશે. અંજન હસવાનો પ્રયત્ન કરે છે, હસી પણ શકે છે, પરંતુ તેના હાસ્યમાં રંગ નથી, ઉમંગ નથી અને ચેતન પણ નથી. આપણા મનમાં જે હોય એ આપણા ચહેરા પર દેખાય છે. આપણે ભલે દુઃખી હોય પરંતુ હસવાનો પ્રયત્ન કરતા હોઈએ તો પણ આપણે હસી શકતા નથી, એવું જ અંજનને થાય છે. કિન્નરી કહે, ભલે ભાઈ, એ જે હોય તે આપણે બીજી વાતો કરીએ. કહે છે કે જે હોય તે આપણે બીજી વાતો કરીએ.
તારે દવા પીવાનો વખત થયો છે. પી સંજુ. એને પૂછે છે કે હવે બીજી વાતો રહેવા દે, હવે તારે દવા પીવાનો સમય થઈ ગયો છે કે તું દવા પીશ. અંજન કહે જવા દે, મને બહુ કડવી લાગે છે. આપણે પણ દવા પીવાની હોય ત્યારે આપણે પણ વાંક કાઢીએ છીએ કે મને નથી ભાવતી, કડવી લાગે છે. એવી રીતે અંજન પણ કહે છે કે મને બહુ કડવી લાગે છે. એ પીવું છું એટલે આંખે અંધારા આવે છે, જવા દે. કિન્નરી કહે પણ ભાઈ દવા પીધા વિના તે કંઈ ચાલે. કહે છે કે ભાઈ દવા પીધા વિના કંઈ ચાલે નહીં. જો દવા ન પીવીએ તો આપણે સારા પણ ન થઈ શકીએ. અંજન ઉત્તર નથી આપતો. કિન્નરી વિચારમાં પોરવાય છે. એવામાં નિખિલા અને સુરેન્દ્રનાથ પ્રવેશ કરે છે. સુરેન્દ્રનાથ કોણ હોય છે? સરસ ડૉક્ટર હોય છે. નિખિલાએ કહે, ડાક્ટર સાહેબ, અઠવાડિયામાં તો છોકરો લાશ થઈ ગયો. હવે તો બરાબર થઈ જાય એવું કાંઈક કરો. એ ડૉક્ટરને કહે છે કે અઠવાડિયા સુધી તાવ આવે એમાં તો તે લાશ થઈ ગયો છે, એને કંઈક સારું થાય એવું તમે કંઈક કરો. એમ એ ડૉક્ટરને વાત કરે છે. રોજ કેટલો તાવ રહે છે, ક્યારે ચડે છે, ઉતરે છે વગેરે ચિઠ્ઠીમાં લખી હું મોકલતો હતો. કહે છે કે રોજ કેટલો તાવ ચડે છે અને ચડે છે, ઉતરે, એ હું તમને ચિઠ્ઠીમાં લખીને તો હું મોકલતો જ હતો. પણ આજે તો ઘરમાંથી હટ લીધી કે તમને તેડાવો. ઘરમાંથી બધાએ મને કીધું કે તમે ડૉક્ટરને તેડાવો. મને થયું કે વાત વિચારવા જેવી છે. મને મનમાં થયું કે ના ડૉક્ટરને તો બોલાવવા જ જોઈએ, કારણ કે આ તબિયત વધારે બગડતી જાય છે. સુરેન્દ્રનાથ કહે, સારું કર્યું. આવી આળસમાં કોઈ વખત માણસ બાળક ગુમાવી બેસે છે. સુરેન્દ્રનાથ કહે છે કે તમે સારું કર્યું. આવી માંદગીમાં આળસ ન રખાય. ડૉક્ટરને તો તાત્કાલિક બોલાવવો જોઈએ. જો આમાં આળસ રાખીએ તો આપણે માણસ ગુમાવી બેસીએ. ઠીક છે કે આને એવું કશું લાગતું નથી, બાકી મામલો બગડી બેસે પછી તો અમારે સુધારવાનો કેમ? કે ઠીક છે, હજુ આને એવું કંઈ લાગતું નથી, પરંતુ જો વધારે બગડી જાય તો અમને સુધારવામાં પણ તકલીફ પડે, એને સાજો કરવામાં વધારે તકલીફ અમને પડે. એમ ડૉક્ટર સુરેન્દ્રનાથ કહે છે. નિખિલાએ મનમાં ચીડાય છે, પણ કરે શું? સાહેબ, છોકરો દવા બરાબર પીવે છે કે? એ કહે છે કે સાહેબ, ડૉક્ટર, છોકરો દવા બરાબર પીવે છે કે? નિખિલાએ શીશી સામે જુએ છે. કિન્નરી તેજ પડે દવા કાઢી અંજનને આપે છે. અંજન એ ગટગટાવી જાય છે. મોં ન બગડે તેને માટે ઘણો પ્રયત્ન કરે છે. હવે શું થાય છે? નિખિલાએ શીશી સામે જુએ છે ત્યારે કિન્નરી એને ફટાફટ દવા કાઢી અંજનને આપે છે. અંજન એ ગટગટાવીને પી જાય છે. મોં ન બગડે એનું ધ્યાન રાખે છે, પણ થોડુંક તો મોં બગડી જાય છે. લગીર એટલે કે થોડું. હાથ પહોળા કરી લ્યો, દવા પીવી નહીં ને તબિયત સુધારવી, એ તે કદી બનતું હશે? કહે છે કે હાથ પહોળા કરી લો, દવા તો પીવી જ પડશે, નહીં તો તબિયત કેમ સુધરશે? એ તે કદી બનતું હશે કે દવા તો પીવી જ પડશે? હરી ભજ્યા વિના વૈકુંઠ મળતું હશે? કહે છે કે હરી ભજ્યા વિના, ભગવાનને ભજ્યા વગર આપણને સ્વર્ગમાં જવા મળે નહીં. હ. નિખિલાએ કહે, ડાક્ટર સાહેબ, હવે તો હું ધ્યાન રાખીશ. અંજુએ સાંભળ્યું ને? અંજુને કહે છે, સાંભળ્યું ને? દવા વખતસર પીવાની છે. અને કિન્નર સાંભળ્યું કે દવા નિયમસર પાવાની છે. એ મંજુને સંભળાવે છે. કિન્નરી કે હો બાપુ. સુરેન્દ્રનાથ કહે, તો ચાલો હું લખી આપું. નિખિલાય અને સુરેન્દ્રનાથ પાછા ફરે છે. કિન્નરી કહે, અંજુ, ડાક્ટર સાહેબે તો તારી નાડે ન તપાસી. અંજન કહે, સારું થયું, હવે હું દવા ઢોળી નાખવાનો છું. કિન્નરી કહે, અરે એવું તો થાય. એટલામાં અંદરથી અવાજ આવે છે. કોનો? માનો અવાજ. કહે, કિન્નરી અહીં આવતો. કિન્નરી આ આવી માં. અંજન કહે, જા, માં શું કહે છે? તું અહીં બેસી રહે છે અને એને તો કાંઈ મદદ કરતી જ નથી. કહે છે કે તું તો અહીંયા બેસી રહે છે અને માને કાંઈ જ મદદ કરતી નથી, એટલે કે જા, માને મદદ કર. કિન્નરી જલ્દી જાય છે. અંજન ધીમેથી પથારીમાં બેઠો થાય છે. કંકાસથી હું હસતો નથી એટલે મારડ્યા કરે છે. હું બોલતો નથી એટલે બહેન ગમગીન બને છે. ગમગીન એટલે કે દુઃખી. કહે છે કે હું હસતો નથી એટલે મારડ્યા કરે છે, ને હું કાંઈ બોલતો નથી બીમારીના કારણે એટલે બહેન ગમગીન એટલે કે દુઃખી બને છે. પણ હું શું કરું? મારો આનંદ મરી ગયો છે. કહે છે કે મારો આનંદ મરી ગયો છે. આનંદ મરી જવો રૂઢિપ્રયોગનો અર્થ થાય છે કે નિરુત્સાહી થઈ જવું.
જાણે જીવન જ જતું રહ્યું. હાંફતી હસતી કિન્નરી આવે છે. કિન્નરી કહે, ભાઈ ભાઈ, ભાસ્કર કાકા આવ્યા. હવે ભાસ્કર કાકા કોણ હોય છે? નિખિલરાયના મિત્ર હોય છે. હવે ભાસ્કર કાકાનું નામ સાંભળીને અંજન અને કિન્નરી બંને ખુશ થઈ જાય છે. અંજન હોશથી, હે ચાલ, ક્યાં બેઠા છે? કિન્નરી કહે, હમણાં અહીંયા આવશે. માં તેમને તારી જ વાત કરતી હતી. કહે છે કે કિન્નરી હમણાં અહીં આવશે. માં તેમને તારી જ વાત કરતી હતી. અંજનના હોઠ પર હાસ્ય ફરકે છે અને એમની પેટીમાં તો સાસા રમકડા લાવ્યા છે, જાણે રાતને દિવસ રમ્યા જ કરે. કહે છે કે એમની પેટીમાં કયા કયા રમકડા લાવ્યા છે, જાણે રાત દિવસ આપણે રમ્યા જ કરીએ. આ સાંભળતા જ અંજનનો ચહેરો ઉતરી જાય છે. કિન્નરીને તેનું કારણ નથી સમજાતું. પાછળથી નિખિલરાય અને ભાસ્કરરાય પણ આવે છે, પણ ભાઈ બહેનને તેની ખબર ન પડે એમ એઓ છાનામાના ઊભા રહે છે. હવે શું થાય છે કે આ સાંભળતા જ અંજનનો ચહેરો ઉતરી જાય છે. કિન્નરે તેનું કારણ સમજાતું નથી, કારણ કે રમકડા રમવાની તો ના પાડી છે. પાછળથી નિખિલરાય અને ભાસ્કરરાય આવે છે, પણ ભાઈ બહેનને તેની ખબર ન પડે એમ તે પાછળથી છાનામાં આવીને ઊભા રહે છે. અંજન કહે, ભાસ્કર કાકા ભલે આવ્યા, ભલે રમકડા લાવ્યા, પણ એમને ક્યાં ખબર છે કે બાપુએ એની બંધી કરી છે. સાચું કહે છે કે ભાસ્કર કાકા ભલે આવ્યા હોય અને રમકડા પણ ભલે લાવ્યા હોય, પરંતુ એમને ક્યાં ખબર છે કે બાપુએ રમકડા રમવાની બંધી કરી છે, મનાઈ કરી છે. કિન્નરી હસતી જતી, તું જોજે તો ખરો, એઓ બાપુને કહી દેવાના છે કે આપણને કદી વડે નહીં, મારે નહીં, પણ બસ રમવા જ દે. કહે છે કિન્નરી હસતી હસતી કહે છે કે તું જોજે તો ખરો, બાપુ બધું કહી દેવાના છે, આપણને ક્યારેય નહીં વડે અને બધા રમકડા પણ રમવા દેશે. હું અહીં આવી ત્યારે એઓ માને એમ જ કહેતા હતા. અંજન કહે, આ તું રાખે, તું સાચું કહે છે કિન્નર? અરે તો બીજું શું જોઈતું તું? કહે છે, અરે તો બીજું શું જોઈતું તું? શું? ઉલ્લાસભર્યો અંજન કિન્નરીને બાજી પડે છે. તેઓની નજરે પડે એ પહેલાં ભાસ્કરરાય નિખિલરાયને લઈ ચાલ્યા જાય છે. હવે શું થાય છે કે ઉલ્લાસભરે આનંદથી અંજન કિન્નરીને બાજી પડે છે. તેઓની નજરે પડે એ પહેલાં ભાસ્કરરાય નિખિલરાયને ત્યાંથી લઈને ચાલ્યા જાય છે. હવે દ્રશ્ય 3માં શું થાય છે? નિખિલરાય અને ભાસ્કરરાય સુશોભિત એવા દીવાનખાનામાં આવે છે, રૂમમાં આવે છે. સુશોભિત એટલે કે શણગારેલું. નિખિલરાય આરામ ખુરશીમાં અધ્ધર બેસે છે. ભાસ્કરરાય ઝૂલતી ખુરશીમાં હીચે છે. ભાસ્કરરાય કહે, જોયું ને નિખિલભાઈ, એટલી વારમાં અંજન કેટલો ખુશ મિજાજમાં આવી ગયો. એને તમારી બીકનો તાવ આવતો હશે. સાચી વાત છે, કહે છે કે એને તમારી બીકનો જ તાવ આવતો હશે, એટલામાં કેટલો ખુશ મિજાજ આનંદમાં આવી ગયો. પહેલાં તો નિખિલરાય ભાસ્કરરાય સામે જોઈ રહે છે, પણ પછી બચાવ તરીકેનું બહારનું કાઢે છે. પહેલાં તો નિખિલરાય શું થાય છે, ભાસ્કરરાય સામે તો જોઈ રહે છે, પરંતુ ગમે એ બચાવનું તો બહારનું કાઢવું પડે ને. નિખિલરાય કહે, ભાસ્કરભાઈ, તમે મને ખોટો દોષ દો છો. અંજુના લક્ષણ તમે જાણતા નથી. મહિના દાડા પહેલાં એ કોલસાનો એક મોટો કકડો લઈ એનો ભૂકો કરતો હતો. એ શું કહે છે નિખિલરાય ભાસ્કરરાયને કે અંજુ એક દિવસ કોલસાનો એક મોટો કકડો લઈને એને ભૂકો કરતો હતો. ભાસ્કરરાય કે શા વાસ્તે, એટલે કે શા માટે તે ભૂકો કરતો હતો? નિખિલરાય કહે, મેં પૂછ્યું ત્યારે કહે છે કે કોલસામાંથી સાકર બને છે, એવું તેણે વાંચ્યું છે. કહે છે, મેં પૂછ્યું તો કે શું કોલસામાંથી સાકર બને છે, એવું તેણે વાંચ્યું છે, એટલે એ એમાંથી સાકર શોધતો હતો. આવું એકવાર નથી બન્યું, નિત્ય નવા હુન્નર કેટલા કહું મારે, તે ક્યાં સુધી આંખ આડા કાન કરવા. કહે છે કે મારે ક્યાં સુધી ત્યાં આંખ આડા કાન કરવા, એટલે કે સાંભળ્યું ન સાંભળ્યું કરવું. હાથમાં હાથ વીજી, એમાં ભણવાનું તો નામ જ ન મળે, અને નકામાં થોથા જડે તો એની પાછળ ઉજાગરા કરે, એટલે કે ચોપડા લઈને બેસી રહે. ભાસ્કરરાય કહે, ભાઈ તમારી ભૂલ થાય છે. ભણવાની ચોપડીઓ મોઢે કરનારાઓને પણ
એમનું કેટલું દળ ફીટાયું. કહે છે કે ઘણા કેટલું બધું ભણે છે, કેટલી ચોપડીઓ મોઢે કરે છે, પરંતુ દળ ફીટાયું. ટુ ડિપ્રાઇવનો અર્થ છે દળ ફીટાયું, એટલે કે ગરીબાઈ દૂર થવી. એટલે કહે છે કે આટલું બધું કેટલાય ભણ્યા છે મોઢે કરનારો, પણ કેટલાય ગરીબાઈ દૂર થઈ નથી. એવાય ચોટે રજડે છે, એટલે કેટલાય એવા આપણી સામે રજડે છે. આપણા વર્ગમાં કાયમ પહેલાં 5ની અંદર નામ રાખનાર રાજા રામને મહિને માંડ 35 રૂપડી મળે છે. કહે છે કે આપણે ભણતા હતા ત્યારે કે 1 થી 5મા નંબર આવતો હતો, છતાંય આજે રાજા રામને મહિને માંડ 35 રૂપડી જ મળે છે. એટલે એવું કાંઈ નથી એમ એ કહેવા માંગે છે. પહેલાં છેલ્લે બાકડે પડી રહેનાર રામલાલે લોખંડના ધંધામાં બંગલો બાંધ્યો. કહે છે કે છેલ્લે બાકડે જે ઠોઠ હતો અને છેલ્લે બાકડે પડ્યો રહેતો હતો, છેલ્લી બેન્ચીસે, એ અત્યારે પૈસાવાળો થઈ ગયો છે ને એને કેટલો મોટો બંગલો બાંધ્યો છે. બધું આપણી આંખ આગળ છે. એટલે કહે છે કે જે હોશિયાર હોય એનો મતલબ એવો નથી કે એ વધારે સફળ થાય, એની સાથે નસીબની પણ વાત હોય છે, એમ તે કહેવા માંગે છે. નિખિલરાય કહે ગરમ થઈને, એટલે મારે એને લોઢાના કારખાનામાં મોકલવો? કહે છે કે મારે શું એને લોઢાના કારખાનામાં મોકલવો, એમ એને પ્રશ્ન કરે છે. ભાસ્કરાય હસીને કહે છે, ગુસ્સે ન થાશો, પણ હું માનું છું કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે, એટલે હું માનું છું કે તમે એને રૂંધી ન નાખો અને સાચા માર્ગે વળવા દો. અંજનનું જીવન જ્યાં હણાય નહીં પણ પ્રફુલ્લે ત્યાં તેને જવા દો. કહે છે કે અંજનમાં બુદ્ધિ છે, વિકાસ છે, શક્તિ છે અને ઘણું બધું એનામાં શીખવાની શક્તિ છે, એટલે એનો વિકાસ રૂંધી ન રાખો અને સાચે માર્ગે વળવા દો. અંજનનું જીવન જ્યાં હણાય નહીં, મન પ્રફુલ્લ એટલે કે આનંદિત રહે ત્યાં તેને જવા દો. એ કોલસામાંથી સાકર શોધનારો કોઈક દિવસ જગને નવું અજવાળું આપશે. આપણે મેં પહેલાં કીધું હતું ને કે સાકરને શોધનારો એટલે શું કે નિરર્થક પ્રયત્ન કરવા, પણ ક્યારેક એવું પણ બની શકે કે આપણે એમાંથી કંઈક આપણનું સારું સફળતા મળી શકે, કંઈક નવું જાણવા મળી શકે. નિરર્થક પ્રયત્નમાંથી પણ આપણે કંઈક સારું મેળવી શકીએ. એટલે અહીંયા પણ ભાસ્કરાય કહે છે કે સાકર શોધનારો કોઈક દિવસ જગતને નવું અજવાળું આપશે. નિખિલરાય પર આની અસર થઈ જણાય છે, કારણ કે એવો તદ્દન મૌન જાળવે છે. ભાસ્કરાય આથી સંતોષ ઉપજે છે. ખુરશીમાં ઊભા થઈ એવો બારણે પહોંચે છે. બૂમ મારી, અંજુ, કિન્નર અહીં આવો. કિન્નર આવી પહોંચે છે. કિન્નરી કહે, શું કહ્યું કાકા? ભાસ્કરાય કહે, અંજન ક્યાં છે? કિન્નરી કહે, બહારથી આવ્યો. ભાસ્કરાય, ધીરેથી જાઓ. લતા ભાભીને કહો કે તમને રમકડા વેચી આપે. હવે ભાસ્કર કાકાએ શું કર્યું? રમકડા આપી દેવાનું કીધું. કોને? અંજન અને કિન્નરીને. એટલે કીધું કે જાઓ એમને કહો કે રમકડા વેચી આપે. એટલે કિન્નરી ઉપડી જાય છે. અંજનની આંખો નિખિલરાય ભણી ઉઠે છે, જાણે જવાની રજા ન માંગતો હોય. નિખિલરાય, શાંતિથી જા. ઉમંગથી ઉછળતા પગલે અંજન કિન્નરીને પકડી પાડે છે. ભાસ્કરાએ બતાવતા કહ્યું, જોયું? નિખિલરાય આડું જોઈ જાય છે. ભાસ્કરાય પડખીએ પડેલું છાપું ઉગાડે છે. અંદરથી આવતો અંજન અને કિન્નરીનો મીઠો કિલકિલાટ બંનેના કાને અથડાય છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે બાળકનો જે બાળમાનસની વૃત્તિ હોય છે એને રૂંધવાનું હોતું નથી, પરંતુ એનો આગળ વિકાસ વધે એવું કરવાનું હોય છે. બાળકને જેમાં રુચિ હોય, રસ હોય એવું મા બાપ આપણને કરવા દેવું પડે, તો જ બાળક આગળ વધી શકે, જેવું સાકરના શોધનારમાંથી કંઈક નવું મેળવી શકે. એમ આ પાઠની અંદર કહેવા માંગે છે. આવજો.